મિત્રો, સોમવાર ચિંતન વિષય છે અન્યના અપરાધો. અન્યના અપરાધો નિભાવી લઈએ. માણસે પોતાના કે અન્યના અપરાધો સુધારવા પ્રયાસ કરવો જોઈએ, પરંતુ જે સુધારી શકાય તેમ ન હોય તો ઈશ્વર આ વસ્તુસ્થિતિ બદલે ત્યાં સુધી ધીરજથી સહન કરી લેવાનું હોય. એવું વિચારીએ કે આમ કરવાથી આપણી ધીરજની કસોટી થાય છે, પણ તે વધારે સારું છે. કેમ કે ધૈર્ય વગર બીજા ગુણોનું મૂલ્ય ન જીવવું છે. જ્યારે જ્યારે આપણી સામે વિઘ્નો આવે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થીએ કે હે પ્રભુ, તમે મને સહાય કરજો અને આવી પડેલી વિપત્તિમાં હસ્તે મુખે સહન કરવાની ધીરજ આપજો. એક બે વાર આગ્રહપૂર્વક સમજાવવા છતાં જો કોઈ માણસ ઠેકાણે ના આવે તો તેની સાથે કશી દલીલ કે માથાકૂટ ના કરીએ. આ બાબત ઈશ્વરની ઈચ્છાને સોંપીએ, કેમ કે તેમને ખરાબમાંથી સારું કરતા સારી રીતે આવડે છે. જોકે બીજાઓ સંપૂર્ણ અને સારા બને એવું આપણે ઈચ્છીએ છીએ, પણ આપણી ખામીઓ આપણે પોતે સુધારતા નથી. જો આપણે પોતે આપણા ધાર્યા પ્રમાણે આપણું ઘડતર કરી શકતા નથી તો બીજાઓ આપણને અનુકૂળ થાય એવી અપેક્ષા આપણે રાખી શકીએ નહીં. હવે અપરાધો કે ચિંતા વિનાનો કોઈ ના હોય, સ્વયં સંપૂર્ણ હોય અને તેને બીજાની જરૂર ના પડે એવું કોઈ હોતું નથી. તેથી આપણે પરસ્પર સહારો, આશ્વાસન અને સહાય તથા એકબીજાને સલાહ શિખામણ આપવી જરૂરી છે. વિઘ્નો અને આફતોમાં જ માણસનું હીર પરખાય છે અને તે આતુરતાથી ઈશ્વરની પ્રતીક્ષા કરે છે. અત્યારે બસ આટલું જ. ફરીથી નવા ચિંતનમાં મળીશું.